સીતારામ બધાને. તો અત્યારે વાગ્યા છે 7 અને હું આવી છે દવાખાને. રુદ્રને મજા નથી એ માટે, ઝાડા અને ઉલટી છે. કાલે આવ્યા હતા અને કાલે એક દિવસની જ દવા સાહેબે આપી હતી, એટલે આ ચેકઅપ છે. એટલે 2 દિવસ વધારે, કારણ કે પેટમાં રહીએ તો જ એ લોકો દવા વધારે આપે, નકા હુઈઓ કા બાટલા ચડાવવા પડે. એટલે એને વાંધો ન આવ્યો કાલે, એટલે આજે બીજા 2 દિવસની હું લેવા આવી. અને અહીંની જ મને અમને દવા લાગુ પડે. સર બહુ જ મસ્ત છે. મારી ખુદની દવા પણ હું અહીંયાથી જ લઉં. ને જો રુદ્ર બેઠો પછી ઉલટી નથી થઈ, નકર 2 દિવસથી પહેલાં થઈ હતી. એટલે અત્યારે વાતાવરણ પણ એવું છે અને ફરીને અમે આવ્યા હતા, કદાચ એના લીધે પણ એને થયું હોય. અમે છે રુદ્રના મામાના ઘરે અને મારા ભાઈના ઘરે, મારા પપ્પાના ઘરે. અને જો અમારો હિતભાઈ રમે છે ગેમ, અને રુદ્રભાઈ હું તો કાલનું કે ઘરે જવું પણ અમે કાલે લોકો અમારા અહીંયા પાસે જ છે મારે ડૉક્ટર, ત્યાં જ અમે દેખાડવા આવ્યા હતા. પણ કાલે થોડુંક સારું નહોતું અને ઉલટી અને ઝાડા બંને હતા. એટલે ડૉક્ટરે પણ 1 જ દિવસની દવા એવા માટે જ આપી કે દવા પેટમાં રહીએ કે નહીં જોવા માટે, અને જો રહી જાય તો જ દવા એથી કામ હલાવવાનું હોય. બાકી ઉલટી ઝાડામાં પાણી ઘટી જાય એ માટે બાટલાનું અને સૂર્યાનો જ ઇસ્તેમાલ વધારે કરવામાં આવે. જો દવાનો પેટમાં રહીએ અને ડાયરેક્ટ ઉલટી થઈ જાય તો રુદ્રને પણ કાલે એમ જ કીધું કે ડૉક્ટરે કે જો એના પેટમાં દવા ન રહીએ તો પછી કાલે સૂઈઓ કા બાટલા ચડાવવાના. પણ કાલે વાંધો ન આવ્યો, એટલે 2 દિવસ વધારે આનો કોર્સ કરવાનું કીધું. અને જે ચાલુ એમ દવા રાખવાની 2 દિવસ. એટલે સરખું જે ખાધું નથી કાલનું, અને આજે થોડુંક જ ખાધું. એટલે 2 દિવસ થાય ને પાછો અમે જે ટૂર કર્યો 8 દીનો એ, અને પછી આ પોરબંદરનું વાતાવરણ, એનું ખાવાનું ઘણું બધું ફરી જતું હોય. એટલે પછી એને એમ જ થયું. 8 દી વાં એને કંઈ નહોતું, પણ જે રીતના રખડા હોય ફર્યા હોય ત્યારે ક્યારેય ન થાય, પછી જ તમારે પ્રોબ્લેમ થાય. કારણ કે સફર જ એવો હોય, જ્યાં ટ્રેનનો જે સફર કરીએ ને એ માંદા પાડે જ. એમાંય 3 દી કે 4 દી કન્ટિન્યુ હોય ને ટ્રેનનો સફર, એક ધારો મોટાઓ નહીં પાડે અને છોકરાઓ નહીં પણ પાડે. તો અમારો એ 2 દિવસનો સફર હતો અને કન્ટિન્યુ. અમે 3જે દીએ પૂગ્યા હતા અહીંયા પોરબંદરમાં. તો કટકે એવી રીતના આવ્યા હતા. વેકેશન હતું એટલે અમને લોકોને વાહન પણ ટિકિટો નહોતી મળતી. જેમ કે અમને ત્યાંથી પણ રિઝર્વેશન તો મળી ગઈ, પણ ટ્રેન એવી મળી કે ફાસ્ટ ટ્રેન નથી, એમ રૂકતી આવતી હતી બધાય સ્ટેશને. નાના પણ સ્ટેશને કંઈ મૂકતી નથી. એટલે જ અમે બીજે દીએ પૂગ્યા. એ પણ બીજે દીએ અમે લોકો અમદાવાદ પૂગ્યા 11 વાગે. બીજે દીએ 7 વાગ્યાના બેઠા હતા, બીજે દીએ 11 વાગે પૂગ્યા. અને પાછા અમદાવાદથી ચોટીલા અમે લોકો 4 વાગે પૂગ્યા. અને ચોટીલા રોકાણા, એમાં પણ માંડ ગેસ્ટ હાઉસ મળ્યું, કારણ કે ત્યાંય પણ વેકેશનના લીધે એટલી ભીડ હતી. પૂરા ચોટીલામાં ક્યાંય પણ અમને મળતું નહોતું રહેવાનું, એટલી ફૂલ જ હતું બધું એમ. તો ત્યાંથી અમે પાછા બીજે દીએ દર્શન કરી માતાજીના. અને બીજે દીએ અમે લોકો કદાચ અમે સવારના 10:30-11 વાગ્યા. 11 વાગ્યા અને 2:30-3 અમે પૂગ્યા ઘરે. અને ઘરે પછી જમી અને 4 વાગે સૂતા. એટલે નીંદર તો એટલી આવી નહીં, તો આરામ કર્યો. તો આ રીતના અમારો બધો 2 દીનો સફર હતો. ઈદ તો બેસતા વર્ષના દીનો આવ્યો રોકાવા, નહીં બેસતા વર્ષ દીનો આવ્યો રોકાવા. અને હવે છે 5 દી વેકેશનના. 6મી તારીખે બધાનું વેકેશન ખુલે છે. અને ઈદભાઈને વેકેશન, અમે લોકો બહાર હતા એટલે અમે લોકો તો આજે જ રોકાવાનું કરીને આવ્યા. અને કાલે અમે દવા માટે આવ્યા હતા અહીંયા ઘરે, પણ દવા લઈ એનું નીકળી ગયા હતા. મારે તો પોરબંદરમાં છે એટલે વાંધો ન આવે, હું ગમે ત્યારે નીકળી શકું. અને આ બેસતા વર્ષનો દિવસનો આવ્યો. અને રુદ્રનું હું 2 આજે આવ્યા. અને રુદ્રને મજા નથી ને એ માટે જ મેં કાલે રોકાવાનું કેન્સલ કર્યું કે કદાચ નિંદર ન કરે. અને અહીંયા પછી શું છે કે એને ગમતું નથી, આમ પેટ થઈ જાય ને એટલે એમાં ખુલ્લામાં રહેલો હોય.
એટલે પછી કાલે વહી ગયા. પાછા આજ દવા લેવા આવવાનું હતું ને પાછું ડૉક્ટર થોડાક મોડા આવ્યા એટલે 6:30 પોણા 7 જેવું થઈ ગયું હતું. તો અંધારાનું એમ થયું કે ઘરે નથી જવું અને અહીંયા રોકાઈ જાય. અને રુદ્રએ કીધું કે મમ્મી રોકાઈ જાય એટલે અમે એવા માટે રોકાણા. અને હવે આમ મોહી આવ્યું બે આજે ભેગા થયા અને મસ્ત થોડોક એન્જોય કરીએ બે જણા. ભાઈબંધી પાર્કમાં જવા માટે રેડી થઈ ગયા. એક ચક્કર તો અમારે મારવી જ જોઈએ બેયને. તો બે તૈયાર થઈ ગયા. પછી આવીને ઘોટાઈ જાય, ખુઈ જાય. અમે આને તેને મારીએ જાય નકર થાકતો જ નથી. રુદ્ર થોડાક લીંબુ હુંગા હે પણ એને રસ પીવા માટે થઈ અને અમે જઈએ. રસ મળી જાય ને તો અત્યારે પી લે. ખાધું થોડું પછી દવા આવીને પીવડાવી દઈ. પેટમાં થોડુંક પડે તો એમ કે હા કમજોરી મળીએ. પછી ગામમાં હાલ શાંતિ છે બહુ. અમુક જ માણસ દેખાય અને અમે આવ્યા રસ પીવા. 2-3 જગ્યાએ મળે પણ અહીં એક જ ચાલુ છે. અમે આવ્યા અને લગ્ન પ્રસંગ ચાલુ છે એટલે થોડા જો માણસો દેખાય શોપિંગ માટે. પણ દિવાળીમાં જેટલું હતું ને એટલું નથી. રુદ્રને રસ પીવો તો એટલે રસ મળી ગયો. અમે લોકો પીએ છીએ ગામમાં રસ. અને જો પાછળ વાગ્યા 9:30 અને 9:30 હા શાંતિ. અને વાહન ઉપર જો અંદર લઈ આવી શકે. વાહનો બનાવી હોય ગરદી ત્યારે અંદર. વરસાદ ચાલુ થઈ ગયો. હું 12 ઓગસ્ટમાં અમારા બેઠી અને અત્યારે જો ચાલુ થઈ ગયો વરસાદ. રુદ્ર સૂઈ ગયો અને વાગ્યા અત્યારે 9:30 અને અત્યારે જ આવ્યો જો વરસાદ. અમે હમણાં જ રસ પીને આવ્યા પણ આ આગાહી હવે કેટલાક દીની હોય એ તો ખબર નહીં. પણ આજે તો કેટલી 30 કદાચ 30 છે ને. આમાં ન્યૂઝમાં તો 29 સુધીનું હતું વાવાઝોડાની ને વરસાદની આગાહી. હવે ક્યાંની હોય એ તો ખબર નહીં. ગુજરાતની જ હતી પણ ક્યાં આવ્યું હોય એ ખબર નહીં. પણ પોરબંદરમાં જો આવી રીતના હે વરસાદ આવે અને વાતાવરણ તો વરસાદી જ રહે છે. અને આવી રીતના જો આવે ને જાય એવી રીતના થાય વરસાદ. આમ આવતો નથી. આખો દી આજ આવ્યો જ નથી. કાલે આખો દી આવ્યો નથી. પણ આવી રીતના જો માવઠા જેવા છાંટા પડીને નીકળી જાય ને વાતાવરણ આખું ઠંડુ અને વરસાદી જ રહે એમ. સૂર્ય તો દેખાણો જ નથી. અમે આવ્યા તે દૂનો અમને તો અમે બે દિવસથી આવ્યા ઉજ્જૈનથી. તો ત્યાં તો એવું કંઈ હતું નહીં. અને અહીંયા ગુજરાતમાં જ્યારે પગ મૂક્યો ત્યારે વરસાદ અમને ખબર પડી કે પોરબંદરમાં રાજકોટમાં છે એમ. ગુજરાતમાં જ છે આગાહી. આખરે આગાહી વધારે ગુજરાતમાં જ છે. જો આવી રીતના હું વરસાદ જોઉં. 12 ઓગસ્ટમાં બેઠી આવી ગયો પાર્કમાંથી. અને રુદ્ર હું તો બે નતા ગયા કા મજા આવી. બહુ મજા આવી. વરસાદ આવ્યો તો મજા આવી ગઈ એમાં તો. વરસાદ આવ્યો તો છતાંય પણ ત્યાં રહ્યા હતા પાર્કમાં. છત્રી હોય ને ત્યાં છત્રી હતી ને એમાં ઊભી ગયા હતા. હા બેસી ગયા હતા. હા જ્યાં બેહવાનું હોય ને ત્યાં હે ને છત છે ત્યાં બેહવાનું હોય ને. હા ને આ બેસી ગયા હતા. અને અમારે ડેઈલી જવું જ જોઈએ. અહીંયા જ્યારે હોય ને ઈ પછી ને અમારા 3 દોસ્તાર હતા. એમાંથી બે એક્સ્ટ્રા પણ જા. પણ રુદ્રને તો મજા નથી એટલે ના કે મારે નથી જવું એટલે તો આપણે તો મોજ કરી દીધી. હપોદાન રમવાનું. અમારા એ જ્યારે અમારા ઘરે હોય ને મારા પપ્પાના ઘરે ત્યારે આપણે જવું જ જોઈએ. જાને વગર આપણે પેટમાં ઘરે ન ખાવાનું ઘરે ન ઉતરે. પાર્કમાં ન જાય તો ઘરેથી ન જ જતો. એના અહીંથી જવું જોઈએ કા. ઘરે પપ્પા હોય તો લઈ જાય.
પપ્પા હોય તો લઈ જઈ. પપ્પા અટાણમાં આર્મીમાં નોકરી ઉપર. હા આર્મી મેન હે જાને પપ્પા હે ને આર્મી મેન હે ની. આનો લુક અમારા ભાઈ શ્રી ડ્રેસિંગમાં ગયો તો ને. ડ્રેસિંગમાં નંબર આવી ગયો તો મસ્તી. હા હું આવ્યું ગિફ્ટ ઓલામાં હું આવ્યું સ્કેટિંગ. સ્કેટિંગ આવ્યા. Single. સ્કેટિંગ આવ્યા એને ઇનામમાં કા આખી કીટ. આખી કીટ આવી વાહ ગુડ. હિતભાઈ અમારે અમારે number ત્યાં લઈ. ઓળખીતા જ બધા બેસતા હોય ને એટલી મને એટલે તને લાગવગમાં આવ્યું એમ ને. જો વરસાદે અત્યારે જો ભૂકા બોલાવી દીધા ખાલી 10 મિનિટમાં જો પાણી ભરાઈ ગયું. વાગ્યા અત્યારે 4:15 અને 4 વાગ્યાનો ચાલુ થયો અને પાણી ફૂલ ભરાઈ ગયું સેન્ટ મેરીમાં અને બધામાં. તો જો વરસાદનું આગમન આજ થયું અને સારું એવું થયું. શનિવારે જ વરસાદ આવ્યો. વાતાવરણ અત્યાર સુધી તો વરસાદી રહેતું હતું બટ વરસાદ નહોતો પણ આજે સારો એવો 10 મિનિટમાં ભરાઈ ગયું પાણી એવો પડ્યો.